દર્શક મિત્રો, તમે મારી પાછળ જોઈ રહ્યા છો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે હાલ વિશ્વનું સૌથી વધારે કેપેસિટી ધરાવતું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં હાલ આ સ્ટેડિયમને એટલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પાકિસ્તાન દ્વારા મળી છે. શું છે સમગ્ર ઘટના, તેની વિગતે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે. દર્શક મિત્રો, 22 એપ્રિલના રોજ એક આતંકી હુમલો પહેલગામમાં થયો હતો, જેમાં ટોટલ 26 નાગરિકોના મોત થયા હતા, જેમાંથી 25 ભારતીયો હતા અને એક નેપાળી ટુરિસ્ટ હતો. આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવે છે અને 24 એપ્રિલના રોજ CCSની બેઠક મળે છે અને ઘણા બધા એડવાઇઝરી બહાર પડે છે. જે 5 એડવાઇઝરી મુખ્ય હતી, તેમાં પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો અને સિંધુ જળ સંધિ હતી તેને રદ કરી દેવામાં આવી હતી. આ બાદ પાકિસ્તાન હુસાતુસીમાં ઉતરી અને તે પણ પોતાની 5 એડવાઇઝરી જાહેર કરે છે. તેમાં પાકિસ્તાન પોતાનું એર સ્પેસ ભારત માટે બંધ કરે છે. આ સમગ્ર ઘટનાઓના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક મળે છે, જેમાં NSA અજીત ડોવાલ અને ચીફ સિક્યોરિટી ઓફિસર પણ PM મોદીના નિવાસસ્થાને ઉપસ્થિત હોય છે. આ બધી જ ઘટનાઓ બાદ ફરી એક ઉચ્ચ સ્તરીય બેઠક મળે છે, જેમાં ત્રણેય પાંખ એટલે કે એરફોર્સ, નેવી અને આર્મીના જે ચીફ હોય છે તેમની સાથે પ્રધાનમંત્રી તેમના નિવાસસ્થાને મુલાકાત કરે છે અને ત્યારબાદ નરેન્દ્ર મોદી એક સ્ટેટમેન્ટ આપે છે કે મને સેના પર પૂરો ભરોસો છે અને જે હુમલો કરવાનો છે તેનું સ્થળ, સમય અને પદ્ધતિ સેના નક્કી કરશે. આની પહેલાં આ જે મિટિંગ થાય છે તેની પહેલાં બિહારમાં નરેન્દ્ર મોદી એક રેલી સંબોધે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે આ વખતે જે આતંકવાદીઓ છે તેમને તેમના વિચાર બહારનો એક જવાબ મળશે. અને આખરે પહેલગામ હુમલા જે 22 એપ્રિલના રોજ થયો હતો, તેના 14 દિવસ બાદ 6 તારીખની રાત્રે 1:05થી લઈ અને 1:30 વાગ્યા વચ્ચે ઓપરેશન સિંદૂર એક્ઝિક્યુટ કરવામાં આવે છે. આ ઓપરેશન સિંદૂરમાં એરફોર્સ દ્વારા ટોટલ 9 લોન્ચ પેડ જે પાકિસ્તાનમાં અને LOC પર હતા, જૈશે મોહમ્મદ અને લશ્કરે તોયબાના તેને નિસ્તનાબૂદ કરવામાં આવે છે. ત્યારબાદ 1:55 વાગે PIB દ્વારા એક ઓફિશિયલ પ્રેસ નોટ જાહેર કરવામાં આવે છે, જેમાં કહેવામાં આવે છે કે આ રીતે એરફોર્સ દ્વારા 9 લોન્ચ પેડને નિસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ લાગે છે કે હવે પાકિસ્તાન રઘવાટમાં છે અને પાકિસ્તાન તરફથી BCCIને એક મેલ કરવામાં આવે છે, જેમાં આ પ્રકારની ધમકી આપવામાં આવે છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ મેલ મળ્યા બાદ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને બોમ્બ સ્ક્વોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચે છે અને આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સઘન ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ હાલ સુધી બોમ્બ મળ્યો છે તેવા કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ જ ઘટનાને લઈને દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશન ચેનલ સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને અમારા સાથી જય દેવેન્દ્ર રજા આપશો. નમસ્કાર.